કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. Don't misguide the people of Kerala. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા પરિવાર દ્વારા અત્રે જ્યુબિલી સર્કલ મધ્યે જે પ્રકારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારનું વાણી વિલાસ કર્યો છે એમના વિરોધમાં ધરણા પ્રદર્શન અત્યારે સૌ કાર્યકર્તાઓ ઉપર ધરણા ઉપર કાર્યકર્તાઓ બેઠા છે. ખૂબ અભદ્ર ભાષામાં, અભણ અને મૂર્ખ એવી ભાષામાં ગુજરાતની જનતાને જે પ્રકારે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ એટલે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે જે પ્રકારનું વાણી વિલાસ કર્યો છે એનાથી સમગ્ર ગુજરાતમાં એક પીડાની લાગણી, દુઃખની લાગણી એ સમગ્ર ગુજરાતમાં છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એમને વખોડવા માટે એ સમાજને ધ્યાનમાં આવે કે જે પ્રકારની કોંગ્રેસની હલકી રાજનીતિ વર્ષો થયા જે પ્રકારની એમને કરી છે અને એને કારણે જ આજે કોંગ્રેસની જે સ્થિતિ થઈ છે એ આજે એ જમીન ઉપર ક્યાંય છે જ નહીં, ધરાતલમાં બેસી ગયા છે. એનું મૂળ કારણ હોય તો આ પ્રકારના વાણીવિલાસને, વ્યવહારને, વર્તન માત્ર ને માત્ર કિનાખોરીની રાજનીતિ અને ગુજરાત જેવા સુસમૃદ્ધ, સુસંસ્કૃત અને આખી દુનિયામાં જેમનું નામ હોય એવા ગુજરાતી પ્રજા માટે આવા શબ્દો વાપરી અને કોંગ્રેસે પોતાની માનસિકતા છતી કરી છે. આપણા માધ્યમથી સમગ્ર સમાજને આ બાબતમાં જાગૃત થાય અને લોકો પણ સમજે જે પ્રકારની કોંગ્રેસે માનસિકતા ગુજરાત માટે એ ધરાવી છે. નજીકમાં એમનો એ લોકો બધાએ એમનો જવાબ આપવો જોઈએ અને એમને ખબર પડવી કે ગુજરાતી પ્રજા એ સ્વાભિમાની, સંસ્કારી અને આખી દુનિયામાં જેમનું નામ છે એવા મહાપુરુષો આ ગુજરાતની ધરતી આપ્યા છે. ત્યારે આપના માધ્યમથી હું આ મલ્લિકાર્જુન ખડગેજીનું એ બયાન છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. ચોક્કસપણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાતની જનતાનો સ્વમાન, ગુજરાતની અસ્મિતા ઉપર જે રીતે સાબિક રીતે જે કોંગ્રેસના અધ્યક્ષે જે પ્રકારનો પ્રયોગ કર્યો છે આ કોઈ રાજકીય વિષય નથી, પરંતુ ગુજરાતના સ્વમાનનો પ્રશ્ન છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસના સમયના આગેવાનોએ ગુજરાત સાથે ખૂબ અન્યાય કર્યો છે. એમાં સરદાર સાહેબ હોય, મોરારજી દેસાઈ હોય, એવા લોકોને પણ ભૂતકાળમાં કોંગ્રેસના હાઈકમાન્ડે ખૂબ અન્યાય કર્યો છે. આજે ફરી એક વખત ગુજરાતના સમાન અને ગુજરાતના અસ્મિતા ઉપર કુઠાઘાત કર્યો છે. આ રાજકીય સંગઠન તરીકે નહીં, રાજકીય પક્ષ તરીકે નહીં, પરંતુ ગુજરાતના એક નાગરિક તરીકે ચોક્કસપણે આવા પ્રકારના વિધાનો છે એ વિધાનો આઘાતજનક છે અને ખૂબ જેને કહેવાય કે અપરિપક્વતાનું દર્શન આ વિધાનથી થાય છે. હું માત્ર રાજકીય પક્ષ તરીકે નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતા વતીથી કોંગ્રેસના અધ્યક્ષીને અને સમગ્ર કોંગ્રેસને કહેવા માગું છું કે આપ એ સ્પષ્ટ કરો કે ગુજરાત પ્રત્યે આપણી કેવી ભાવના છે. જ્યારે દેશ અને દુનિયાને ગુજરાત માર્ગદર્શન આપતું હોય અને એ ગુજરાતીઓ માટે, ગુજરાત માટે હલકા શબ્દોનો પ્રયોગ કરીને જે રીતે કોંગ્રેસે જે વર્તન કર્યું છે, માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ એક ગુજરાતી આ ઘટનાથી હતપ્રદ છે. આ એમનો સોમાન ઉપરનું ઘા છે અને ગુજરાતની જનતા આને ક્યારેય ભૂલી નહીં શકે અને યોગ્ય એને નશ્યત કરશે. ભૂતકાળમાં પણ કોંગ્રેસના અનેક આગેવાનોએ મોતના સોદાગર જેવા શબ્દોનો પણ પ્રયોગ કરીને ગુજરાતના સોમાનને, ગુજરાતની અસ્મિતાને, ગુજરાતની એકતાને અને ગુજરાતની સંસ્કૃતિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આજે ફરી એક વખતે ખૂબ મોટો ઘા ગુજરાતના સોમાન ઉપર કર્યો છે. સમગ્ર ગુજરાતની જનતા વતીથી કોંગ્રેસના અધ્યક્ષીને અને સમગ્ર કોંગ્રેસને કહેવા માગું છું કે એ સમગ્ર ગુજરાતની માફી માગે એવી મારી આજના દિને વિનંતી. કોંગ્રેસ પાર્ટી એ હંમેશા ગુજરાત વિરોધી રહી છે. ક્યારે પણ ગુજરાતનો કોઈ સપૂત આ ભારત માતાની સેવા કરવા માટે આગળ આવતો હોય એમને સતત અપમાનિત કરી એમને નબળા પાડવા માટે કોંગ્રેસે ભૂતકાળમાં પણ પ્રયત્ન કર્યો હતો. કામ જવાહરલાલ નહેરુ અને એ વખતની સરકારે કર્યું. એટલે ગુજરાતીઓનું હંમેશા કોંગ્રેસે અપમાન કર્યું છે
અને એમની માનસિકતા જ રહી છે. એટલે કોંગ્રેસ એ વિચાર શૂન્ય પાર્ટી થઈ ગઈ છે અને ગુજરાતની પ્રજા એને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરજસ્ત જવાબ આપશે અને ભારતીય જનતા પાર્ટીનો દિવ્ય ભવ્ય વિજય થશે. ગુજરાતની પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટી જોડે રહી છે. કોઈ ત્રિપાખીય જંગ નથી. વન વે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી 89થી આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 95 પછી તો ફૂલ બહુમતમાં આ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે અને આગામી સમયમાં પણ આજ ફરીથી ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો સ્નેહ, પ્રેમ, વિશ્વાસ એ ગુજરાતની જનતા આપશે.